નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। 500 ગ્રામ બેસનમાંથી આપણે 1.25 કિલો જેવી રતલામી સેવ બનાવીએ છીએ। તો આવી રીતે તમારે રતલામી સેવ બનાવવી હોય કોઈ ધંધા માટે, નાસ્તા માટે, તો આ વિડીયો તમારે ઉપયોગી બનશે। આ વિડીયો જોઈને રતલામી સેવ બનાવી શકશો। રતલામી સેવ બનાવતા પહેલાં રતલામી સેવનો મસાલો બનાવી નાખીએ। મરી, લવિંગ, જીરા, તજ, પછી ઘણા મસાલા નાખશું। એ મસાલાથી જ રતલામી સેવનો સ્વાદ આવતો હોય। તો 10 ગ્રામ મરી, 10 ગ્રામ જીરું, 10 ગ્રામ લવિંગ અને 4-5 તજના ટુકડા લીધા છે આપણે। આને 3 મિનિટ શેકી નાખીએ છીએ। મસાલા શેકાઈ જાય એટલે આને મસાલાને 5-6 મિનિટ ઠરવા દેવું। ઠરી જાય પછી આપણે બધા મસાલા નાના મિક્સરના જારમાં લઈ લેવું અને એકદમ પાવડર પીસી નાખશું। 1 ચમચ ધાણા જીરું પાવડર નાખીએ છીએ। ધાણા જીરું પાવડર, આ ચાટ મસાલો નાખીએ છીએ। આનાથી રતલામી સેવનો સ્વાદ ચટપટો આવશે। 1 ચમચ જેવો ચાટ મસાલો નાખીએ તો આપણે રતલામી સેવનો મસાલો બનાવીએ છીએ। અને મેગી મસાલો નાખીએ છીએ। એક નાની પડીકી મેગી મસાલાની નાખીએ। થોડો ગરમ મસાલો નાખી દઈએ। ગરમ મસાલા જલારામનો છે 4-5 ગ્રામ જેવો 1 ચમચ નાખી દઈએ ગરમ મસાલો। અને થોડીક તીખાશ વધારવા માટે આપણે લાલ મરચું પાવડર 1-1.5 ચમચ જેવું નાખીએ। અને થોડોક ચટપટો બનાવવા આપણે લીંબુના ફૂલ નાખીએ છીએ। 10-15 દાણા નાખીએ લીંબુના ફૂલને। હવે બધા મસાલાને આપણે મિક્સરમાં પાવડર પીસી નાખીએ। એકદમ ઝીણું પીસી નાખવાનું। રતલામી સેવનો લોટ બાંધ્યો એમાં આપણે આ મસાલો નાખશું। રતલામી સેવ બનાવવા માટે આપણે 500 ગ્રામ બેસન લઈ લઈએ। પાંચસો ગ્રામ બેસન લીધું છે। 10 ગ્રામ નમક નાખીએ છીએ। 12 ગ્રામ નમક નાખ્યું છે। આપણે ગાંઠિયાના સોડા છે, વણેલા ગાંઠિયામાં નાખીએ। 1 ચપટી જેટલા નાખીએ છીએ, વધારે નથી નાખવાના, ખાલી 1 ગ્રામ જેવા નાખવાના છે। 1 ગ્રામ જ સોડા નાખ્યા આપણે 500 ગ્રામ લોટમાં। મોણ માટે તેલ નાખી દઈએ। 70 ગ્રામ મોણનું તેલ નાખ્યું। એટલા અજમા નાખીએ છીએ 10 ગ્રામ જેવા મસળી નાખીએ। આ હિંગ છે, ઓરિજિનલ હિંગ 5 ગ્રામ જેવી હિંગ નાખી દે। આપણે મસાલો બનાવ્યો મસાલો નાખી દઈએ। લવિંગનો, મરીનો, જીરાનો। એક ચમચ 5 ગ્રામ જેવું ધાણા જીરું નાખી દઈએ। ધાણા જીરું થોડું વધારે નાખું છું। હવે આપણે આ કોરામાં બધા મસાલાને મૂળ મિક્સ કરી દઈએ। રતલામી સેવના લોટને મૂળ દઈ દીધું, બધો મસાલો મિક્સ કરી દીધો છે। હવે આમાં પાણી નાખી દઈએ। વજન કરીને 170 ગ્રામ પાણી નાખીએ છીએ। 500 ગ્રામ લોટમાં આગળ 170 ગ્રામ પાણી નાખીએ છીએ, પછી ઘટશે તો થોડું પાણી નાખશું। ફીટ આપણે 170 ગ્રામ પાણી નાખીએ, પછી જરૂર પડશે તો નાખશું। આવી રીતે નીચે ગાભો રાખવાનો અને એક હાથે આમ વાસણ પકડવાનું અને આપણે આનો લોટ બાંધીએ। થોડો કડક લોટ પડે છે, પાણીની જરૂર પડશે। થોડુંક પાણી હજી નાખીએ। 20-25 ml જેટલું પાણી નાખ્યું છે। 500 ગ્રામ લોટમાં ટોટલ 200 ગ્રામ જેવું પાણી આવે છે। તો આવી રીતે આપણે રતલામી સેવનો લોટ કેવી રીતે બાંધવો એની ફૂલ પ્રોસેસ આપણે બતાવી છે। તો આવી રીતે તમે રતલામી સેવ બનાવો તો એનો લોટ બાંધી લેવાનો, આનાથી વધારે પાણી નહીં નાખવાનું। બધા લોટને એક નાનો તવીથો રાખવાનો, બધો ભેગો કરી લઈએ આપણે। થોડીક તીખાશ ઓછી લાગે છે, થોડું આપણે 1 ચમચ જેવું તેલ નાખી દઈએ ઉપરથી।
એટલે લોટ હાથમાં છૂટે નહીં. તમારે થોડી સેવ તીખી કરવી હોય તો 1 ચમચ લાલ મરચું નાખી શકો. થોડીક તીખી સેવ હોય તો વધારે સારું. એટલે આપણે 1 ચમચ હજી થોડીક વધારે તીખી કરવા લાલ મરચું પાવડર નાખ્યું છે. લોટ બાંધ્યા પછી આપણે ઉપરથી તેલ નાખ્યું છે 20 ગ્રામ જેવું, એટલે લોટ છોડતો નહીં. હવે સરસ બંધાઈ ગયો છે. હવે તેલ ગરમ મૂકીને આપણે આની સેવ પાડી નાખીએ. તો મિત્રો આ રીતનું આપણે રતલામી સેવનો લોટ બંધાઈ ગયો છે. હવે સેવ બનાવી નાખીએ. ગરમ થઈ ગયું છે એટલે સુધી તેલ ભર્યું છે. આ જારેથી 1 નંબરની જારી છે. આ જારાથી આપણે રતલામી સેવ બનાવવાની છે. આ જારાની ઉપર પહેલા આપણે પાણી લગાડી દેવાનું. સેવનો લોટ લીધો છે. જો તમારી પાસે આવો જારો ન હોય ને ઓલો હાથનો હંસો હોય તો હાથના હંસાએથી પણ તમે આ સેવ બનાવી શકો. આ લોટ બાંધવાની જ ખૂબી છે. આવી રીતે લોટ બાંધી દેવાનો. જે કીધું એ મસાલા અને મીઠું ને સોડા 1 ગ્રામ 500 ગ્રામમાં નાખવાના. 250 ગ્રામની બનાવો તો 1 ચપટી 1 ગાંઠિયાના સોડા નાખવાના. સોડા વધારે નહીં નાખવાના. આ સેવને પાકતા વધારે વાર નહીં લાગે. 1 થી 1.5 મિનિટમાં સરસ પાકી જાય. તો આવી રીતે 1 મિનિટ થાય એટલે સેવને ફેરવી અને સેવ ફેરવીને 30 સેકન્ડ પછી કાઢી લેવાની. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. સેવ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હાવ ઠંડુ નહીં રાખવાનું. ઠંડુ હોય તો પાછું તેલ પી જાય સેવ. તો રતલામી સેવ પાકી ગઈ છે, કાઢી લઈએ. જો ઝારાથી સેવ બનાવતા હોય તો આવી રીતે કામ કરવાનું. ઝારા ઉપર થોડું પાણી નાખી દેવાનું એટલે ગાંઠિયા આપણા બરાબર પાછી સેવ પાડીએ એટલે પડી જાય એટલો લોટ લેવાનો. સેવ પાડ્યા પછી 30 સેકન્ડ આવી રીતે તેલમાં ઉપરથી જારેથી દબાવી દેવાની. પછી એકવાર ફેરવી અને ફટાફટ કાઢી લેવાની. પછી 1 મિનિટમાં જો આ સેવ પાકી જાય આપણે કાઢી લેવાની છે. વધારે તેલમાં રહેવા દેવું તો તેલ પીવા મળશે. કાઢી લેવું છે. ઘાણ બીજો પૂરીએ થોડુંક ઝારા ઉપર પાણી નાખી દેવાનું એટલે હોલ હોય ખુલ્લા થઈ જાય. થોડુંક આ લોટમાં પાણી નાખી દેવાનું એટલે સેજ લોટ ઢીલો થઈ જાય. હવે આપણે બીજો ઘાણ પૂરી દઈએ. પાણીનો હાથ છેલ્લે મારી દેવાનો. તો મિત્રો આપણે આવી રીતે બધી સેવ બનાવી નાખશું. આ ત્રીજો ઘાણ છે, હજી એક ઘાણ બનશે. આપણે હજી કોમેન્ટો ઘણી આવે છે, ઘણી રેસીપી લાવવાના છે, ગાંઠિયા, ભજીયા, શાક, સબ્જી, મીઠાઈ વગેરે. તો આપણી ચેનલને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. હજી 2 ઘાણ થાય બનાવી નાખીએ. તો મિત્રો આ રતલામી સેવ 500 ગ્રામ લોટ લીધો હતો આપણે. આ રતલામી સેવનો સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો અને તળવામાં 2.5-3 કિલો જેવું તેલ લીધું હતું. તો આવી રીતે આપણે આ રતલામી સેવનો વિડીયો બનાવ્યો છે. તમારે જો રતલામી સેવનો બિઝનેસ કરવો હોય, નાસ્તા માટે બનાવવી હોય તો તમે આવી રીતે બનાવી શકશો. અને આપણે જોખીને બતાવું કેટલી ગ્રામ લોટમાંથી કેટલી સેવ બની છે જોઈ લઈએ. 0 છે અત્યારે.
જો 1 કિલો ને 300 ગ્રામનો વાસણ હે, કિલા એક જેવી સેવ બની ગઈ છે. કેટલી સ્મૂથ બની બતાવું તમને. જ્યાં મુઠ્ઠીવાળી તે તૂટી જાય છે. એકદમ ખાવામાં પણ ટેસ્ટફુલ બની છે. મેં ટેસ્ટ કરી છે. તો આવી રીતે તમે રતલામી સેવનો ધંધો પણ કરી શકો, બિઝનેસ કરી શકો. બહુ સારી આઈટમ બને છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.